હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 12 એટલે કે આંકડાશાસ્ત્રનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો 1 છે. એમાં કીધું છે એક સ્થાનિક, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાં યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું છે. આપણી પાસે મૂળાક્ષરોની સંખ્યા આપી છે અને અટકોની સંખ્યા પણ વિદ્યાર્થી મિત્રો જાણ કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણી પાસે 1 અને 4 મૂળાક્ષરોની વચ્ચે અટકની સંખ્યા કેટલી આવે છે? 6 આવે છે. 4 અને 6 મૂળાક્ષરો વચ્ચે અટકની સંખ્યા કેટલી આવે છે? 30 આવે છે. 6 અને 8 મૂળાક્ષરો વચ્ચે અટકની સંખ્યા કેટલી આવે છે? 44 આવે છે. 8 અને 12 મૂળાક્ષરો વચ્ચે અટકની સંખ્યા કેટલી આવે છે? 16 આવે છે. જ્યારે 12 અને 20 મૂળાક્ષરો વચ્ચે અટકની સંખ્યા કેટલી આવે છે? 4 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રશ્નો 1 ની ચર્ચા કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે, આપેલી માહિતીનું વિતરણ નિરૂપણ કરતો સ્તંભ આલેખ આપણે દોરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે વર્ગમાં સૌથી વધુ સંખ્યાત્મક અટક છે તે વર્ગોની વર્ગ શોધીને આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ શું કીધું છે કે આવૃત્તિ વિતરણ શોધવા માટે સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર છે આપેલા વર્ગની આવૃત્તિ અને આપેલા વર્ગની લંબાઈ છે. જે સૌથી ઓછી વર્ગ વર્ગની આવૃત્તિ લંબાઈ વાત કરીએ એટલે કે સૌથી ઓછી લંબાઈવાળા વર્ગ લંબાઈની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે કોષ્ટકમાં આપ્યું છે, તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો એનું પરીક્ષણ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કોષ્ટકનું પરીક્ષણ કરી ચૂક્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે કોષ્ટકની ચર્ચા કરીએ કે કોષ્ટકની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો વાત કરીએ અક્ષરોની સંખ્યા એટલે કે મૂળાક્ષરોની સંખ્યા 1 થી 4 વચ્ચે છે. તો આવૃત્તિની સંખ્યા કેટલી હશે? આપણી પાસે 6 છે. તો એની વર્ગ લંબાઈ કેટલી? તો તમને ખબર છે વર્ગ લંબાઈ કેટલી થશે? તો 6 ભાગ્યા કેટલા? 2 એટલે આપણને વર્ગ લંબાઈ કેટલી મળે છે? 3 મળે છે. લંબચોરસની લંબાઈની વાત કરીએ તો 6/3 ગુણ્યા કેટલા? 2. કેમ કે દરેકની અંદર લંબાઈનો એકમ કેટલો આપણે લીધો છે? 2. એટલા માટે આપણને કેટલા આવે છે? 6 દુ 12 અને 12 ભાગ્યા 3 એટલે આપણને કેટલો મળે છે? 4 તરી 12 ગણતરી મળે છે. એવી રીતે અહીંયા 4 થી 6 ની વચ્ચેની વાત કરીએ તો આવૃત્તિની સંખ્યા 30 છે, વર્ગ લંબાઈ 2 છે. 30 ભાગ્યા 2 એટલે 15 દુ 30 અને 2 કેન્સલ, આ 2 કેન્સલ અને આ 2 કેન્સલ. તો આપણને કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? 30 મળે છે. એવી રીતે 6 થી 8 વચ્ચે મૂળાક્ષરોની સંખ્યા 44, વર્ગ લંબાઈ 2. તો આની ગણતરી કરીએ તો આપણને પણ 44 મળે છે. એવી રીતે 8 થી 12 વચ્ચે મૂળાક્ષરોની સંખ્યા 16, વર્ગ લંબાઈ 4 અને એની જો આપણે ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને 8 જવાબ મળે છે. એવી રીતે 12 થી 20 ની વચ્ચે તો એની આવૃત્તિની સંખ્યા 4 મળે છે અને વર્ગ લંબાઈ કેટલી મળે છે? 8 મળે છે. અને જો ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને 1 જવાબ મળે છે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ પર વર્ગ સીમા બિંદુની વાત કરીએ તો અક્ષરોની સંખ્યા અને વાય અક્ષ પર અટકની સંખ્યા આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે દર્શાવ્યું છે એક્સ અક્ષ પર બરાબર છે એ આવૃત્તિ છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ પર જે આપણને દર્શાવ્યું છે એની આવૃત્તિ કીધી છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોની વચ્ચે છે ભાઈ? 1 થી 4 વચ્ચે આપણને કેટલી ભાઈ મળે છે? 1 થી 4 વચ્ચે તો કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? આપણને 4 મળે છે. જો અહીંયા આગળ 4 આપણને આપી દીધું છે. એવી રીતે અહીંયા 4 થી 6 ની વચ્ચે તો આપણને જવાબ કેટલો મળે છે? 30 જવાબ મળે છે. 6 થી 8 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ મળે છે 44 જવાબ મળે છે. અને 8 થી 12 વચ્ચે આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આપણને જવાબ કેટલો મળે છે? 8 મળે છે. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આલેખ દોર્યો છે. ત્યારબાદ આવે છે 2 નો જવાબ, પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2. તો અટક સૌથી વધુ 44 એટલે કે 6 થી 8 વર્ગની વચ્ચે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે.
એની આપણે ગણતરી વિદ્યાર્થી મિત્રો કરવાની છે. તો આયુષ્યની અંદર વાત કરીએ તો 300 થી 400 કલાકની અંદર તો બલ્બની સંખ્યા 14, 400 થી 500 કલાકની વચ્ચે બલ્બની સંખ્યા 56, 500 થી 600 કલાકની વચ્ચે બલ્બની સંખ્યા 60, 600 થી 700 કલાક વચ્ચે બલ્બની સંખ્યા 86, 700 થી 800 કલાકની વચ્ચે બલ્બની સંખ્યા 74, 800 થી 900 કલાકની વચ્ચે બલ્બની સંખ્યા 62 અને 900 થી 1000 કલાકની વચ્ચે બલ્બની સંખ્યા 48 આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને બે પ્રશ્નો આપ્યા છે. આપેલી માહિતીનો સ્તંભ આલેખની મદદથી દર્શાવો. બીજો છે કેટલાક બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે તે આપણે દર્શાવવાનું છે. તો પહેલી જ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 1. તો માગ્યા મુજબ સ્તંભનો આલેખ નીચે આપણે દર્શાવીએ છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આલેખ કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ ગણતરીની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલાક બલ્બનું આયુષ્ય 700 કલાકથી પણ આપણને વધુ છે. તો 700 કલાકથી વધુ આયુષ્ય ધરાવતા બલ્બની સંખ્યા તો 184 આપણને જવાબ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓનો ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચેની કોષ્ટકમાં આપ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટકની અંદર આપેલા છે, બતાવી દીધા છે, જે તમે જોઈ શકો છો. અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવાની છે. 0 થી 10ની વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. 10 થી 20ની વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા 10 છે. તો ગણતરી કરીએ તો ઉપયુક્ત આવૃત્તિ કોષ્ટકનું નિરૂપણ આવૃત્તિ બહુકોણ દોરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બહુકોણ આલેખ આપણે દોરેલો છે દરેક આવૃત્તિ વિતરણ પ્રમાણે. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે આવે છે વર્ગની મધ્ય કિંમતની અધાસીમાં આપણે 2 વડે ભાગવામાં આવે છે. તો આ એટલીસ્ટ તમારે દર્શાવવાનો આલેખ છે. ચોથા નંબરનો છે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. 118 થી 126 વચ્ચે પાંદડાની સંખ્યા 3, 127 થી 135 વચ્ચે પાંદડાની સંખ્યા 5, 136 થી 144 પાંદડાની સંખ્યા 9, 145 થી 153 પાંદડાની સંખ્યા 12, 154 થી 162 પાંદડાની સંખ્યા 5, 163 થી 171 પાંદડાની સંખ્યા 4, 172 થી 180 પાંદડાની સંખ્યા 2 આપણને જોવા મળે છે. તો આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભ આલેખ આપણે દોરવાનો છે. તો સ્તંભ આલેખ દોરવાનો. શું અન્ય રીતે આ માહિતીનો આલેખાત્મક રજૂઆત થઈ શકે છે? તો એ પણ આપણે દોરવાનું છે. 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલાં વર્ગ સીમા બિંદુ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ગણતરી પ્રમાણે બતાવી છે. અધા સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ, બરાબર છે, બાદબાકી કરીએ અને પ્લસ 0.5 ઉમેરીએ તો આપણને આ જવાબો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને મળે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દરેકની ગણતરી અહીંયા આગળ તમને આપી દેવામાં આવેલી છે, જે તમે કોષ્ટકની અંદર આપણે લખવાનું છે. તો આ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો જે તમે જોઈ શકો છો અને ગણતરી પણ તમે કરી શકો છો. હવે આલેખની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને અહીંયા આલેખ પણ બતાવવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો કે આલેખ પણ હવે તમે પાંદડાની લંબાઈ અનુસાર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ. શું અન્ય રીતે આ માહિતીનો આલેખાત્મક રજૂઆત થઈ શકે છે? તો જવાબ છે હા, અન્ય રીતે આ માહિતીનો આલેખાત્મક રજૂઆત થઈ શકે છે. તે રીતે આવૃત્તિ બહુકોણ છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે કે કેમ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ના, તારણ સાચું તો નથી. 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે એ તારણ સાચું નથી, કારણ કે 145 મિલીમીટરની થી 153 મિલીમીટર સુધીના પાંદડાની સંખ્યા વધુ આપણને જોવા મળે છે. આલેખની અંદર વાત કરી વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ઉગમ બિંદુની શરૂઆત થતી નથી, માટે બ્રેક આપણે વડે દર્શાવવામાં આવેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પસંદ કરીએ છીએ નેક્સ્ટ દાખલો નંબર 5. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા લગભગ 10ની ગુણિતની નજીક માહિતી નીચે પ્રમાણે આપેલી છે. જોઈએ અનુસૂચિત જાતિ SCની અંદર 940 છે, અનુસૂચિત જનજાતિ STની અંદર 970 છે, બિન અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ 920 છે, પછાત જાતિ 950 છે, બિન પછાત જિલ્લાઓ 920 છે, ગ્રામ્ય 930 છે, શહેરી 910 આપણને જોવા મળે છે. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ.
હવે શું કહે છે, ઉપયોગ માહિતીના આધારે આપણે લંબ આલેખ દોરવાનો છે. આલેખ પરથી કયા તારણો કાઢી શકાય તેનું વર્ગમાં ચર્ચા કરવાની છે. ઉપયોગ માહિતીના આધારે લંબ આલેખ આપણે દોરવાનો હોય છે. આલેખ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે આપણે દોરવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણે જવાબની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ભારતીય સમાજમાં વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા અનુસૂચિત જાતિ એસટી મહત્તમ છે. શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં દર 1000 છોકરાઓએ છોકરીઓની સંખ્યા વધુ આપણને જોવા મળે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 6 ની અંદર વાત કરીએ તો કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષની વચ્ચેના વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણે શોધવા માટે કરવામાં આવેલો વિશ્વવ્યાપી સર્વેક્ષણ નીચે પ્રમાણે આંકડા મળ્યા હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પ્રજનન સ્વસ્થી સ્થિતિ, જ્ઞાનતંતુ સંગત અને મનોવિકારની અને ઈજાઓ દ્વારા, હૃદય અને રક્તવાહિકા તંત્રોની સ્થિતિ દ્વારા, શ્વસન તંત્રોની સ્થિતિ દ્વારા અને અન્ય કારણો દ્વારા. અહીંયા મૃત્યુ દર આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકામાં આપેલું છે. એના આધારિત આપણને શું શોધવાનું છે એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. તો ઉપર આપેલી માહિતીને આલેખાત્મક રજૂઆત કરો. વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. તમારા શિક્ષકની મદદથી 2માં દર્શાવ્યા સિવાય અન્ય 2 મુખ્ય પરિબળો શોધવાનો પણ આપણે પ્રયત્ન કરવાનો છે. ઉપર આપેલી માહિતીનું આલેખાત્મક રજૂઆત પણ કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. અહીંયા આગળ તમને આલેખ આપ્યું છે, એ આલેખ આધારે તમારે ગણતરી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. બીજો ક્વેશ્ચનનો જવાબ છે, વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સ્ત્રીની માંદગી અને મૃત્યુ માટે પ્રજનન સ્વસ્થ સ્થિતિ પરિબળ સૌથી વધુ કારણભૂત છે. તમારા શિક્ષકની મદદથી 2માં દર્શાવ્યા સિવાય અન્ય 2 મુખ્ય પરિબળ શોધવાનો પ્રયત્ન કરો. તો અન્ય મુખ્ય 2 પરિબળ જે છે માનસિક પરિસ્થિતિ અને ઈજાઓ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 7 છે, એક શહેરી જીવન નિર્વાહક અંગનો અભ્યાસ કરવા માટે સાપ્તાહિક અવલોકન નીચેના કોષ્ટકમાં આપેલું છે, જે તમારે અહીંયા જોવાનું છે અને એના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો વર્ગની મધ્ય કિંમત આપણે શોધીએ છીએ. તો અહીંયા શું કીધુંમાં આવે છે, ઉર્ધ્વ સીમા અને અધર સીમા બંનેનો સરવાળો કરવાનો છે અને ભાગ્યા 2 કરવાનો છે. તો આપણને આ પ્રમાણે જવાબ મળે છે 145. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એના આધારે આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. તો આ ગણતરી આધારે આપણને આલેખ અહીંયા આગળ આપણને આ પ્રમાણે જોવા મળે છે. એવી જ રીતે અહીંયા આગળ પણ આપણને આલેખ જોવા મળે છે. તો આ આલેખ આપણને જીવન નિર્વાહ અંક આપણે તરીકે લખીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓને મેળવેલા ગુણ અનુસાર તેના 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. વિભાગ 1 અને વિભાગ 2 ની અંદર ગુણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દર્શાવ્યું છે અને એ ગુણ આધારિત તમને આ કોષ્ટકની અંદર ગણતરી પણ આપી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અને લખી શકો છો. અને એના આધારે આપણે અહીંયા આગળ આલેખ પણ જોડવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ ડી પ્રકરણ 12 એટલે કે આંકડાશાસ્ત્રનું આપણે સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. જય હિન્દ, જય ભારત.